નવસારીના જલાલપુરમાં ફૂડ પોઈઝનિંગની લોકોને અસર જોવા મળી. સૌથી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. મટવાડ અને સામાપુર ગામમાં ફૂડ પોઈઝનિંગથી દોડધામ ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ મળી હતી અને સૌથી વધુ 70 થી 80 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તમામને સારવાર અપાયા બાદ રજા પણ આપી દેવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભોજનના સેમ્પલ લીધા છે. તો સૌથી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. 70 થી 80 બાળકોને આ પ્રકારે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તમામની જે સ્થિતિ છે તે સ્થિર થતા તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. તો ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ ઝાડા ઉલટીની જે ફરિયાદો હતી તે ફરિયાદો મળી હતી અને સૌથી વધુ 70 થી 80 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ઘટના છે નવસારીના જલાલપુરની કે જ્યાં મટવાડ અને સામાપુર ગામમાં આ પ્રકારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં બાળકો જે હતા તેમને સૌથી વધારે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.